નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે શું સરકાર એ ગુજરાતમાં થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવશે? કમોસમી વરસાદના લીધે ગુજરાતમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારબાદ આપણે વાતચીત કરવાના છીએ કે ફરી એકવાર યોગ્ય વળતર ચૂકવવામાં આવશે કે ફરીવાર લોલીપોપ આપીને કહી દેવામાં આવશે કે અમે તમને વળતર ચૂકવ્યું. નમસ્કાર, હું છું દિલુ ચૌધરી અને આપણે આજે વાતચીત કરવાના છીએ ખૂબ ડિટેલમાં. પરંતુ એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો. તો વાતચીત કરવી છે વિગતે. ગુજરાતના ખેડૂતના તાત માટે આજે બે જગ્યાએથી, એક જગ્યાએથી કુદરત રૂઠ્યું છે અને બીજી જગ્યાએથી સરકાર રૂઠી છે. કુદરત એવું રૂઠ્યું છે કે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જે ખેડૂતોએ પાક વાવેલા હતા એ ખેડૂતોના પાક વાવીને 2-4 દિવસના થયા હતા, માથે વરસાદ પડ્યો એટલે ફેલ થઈ ગયા. જે ખેડૂતોના પાક બહાર કાઢી અને ખેતરમાં હતા એ ખેડૂતોના ઉપર વરસાદ પડ્યો એટલે કે ખેતરમાં રહેલા પાક હતા એ તણાઈ ગયા. ત્યારબાદ જે ખેડૂતોએ પાક ખેતરમાંથી કાઢ્યા ન હતા એ ખેડૂતોને પાક જમીનમાં રહી અને પાછા તેમાં ઉગી ગયા. આ સમગ્ર ઘટના અત્યારે બની રહી છે. ખેડૂતોનો તાતની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે અને આ વચ્ચે સરકારના ઘણા બધા મંત્રીઓ ખેડૂતના ખેતરોમાં જઈ રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે. કોઈ ચપ્પલ પહેર્યા વગર જઈ રહ્યા છે, કોઈ મોટા મોટા બૂટ પહેરીને જઈ રહ્યા છે, કોઈ ચપ્પલ પહેરીને જઈ રહ્યા છે અને મુલાકાત લઈને ખેડૂતોને કહી આશ્વાસન આપી રહ્યા છે કે તમને અમે તમારું યોગ્ય વળતર આપીશું. આવું સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતથી લઈ ઘણી બધી આખા સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોની હાલત કપરી બની રહી છે. એક તરફ એ અવાજ ઉઠી રહી છે કે દેવું માફી થવી જોઈએ, કિસાનોના દેવા માફ થવા જોઈએ. આ બધી જ અવાજોની વચ્ચે ક્યાંક ને ક્યાંક સરકાર એ ખેડૂતોના વચ્ચે પહોંચી રહી છે. પરંતુ શું એ વચ્ચે પહોંચીને યોગ્ય વળતર ચૂકવશે કે ફરીવાર લોલીપોપ આપી દેશે કે અને એવું કહી દેવામાં આવશે કે અમે તમને વળતર આપ્યું હતું? તો મિત્રો, ખેડૂતોની આવી દશા કેમ થઈ રહી છે? અત્યારે વાવ, સુઈગામ ને બાજુના વિસ્તારોની અંદર જે પૂરના કારણે પરિસ્થિતિ થઈ હતી એ જગ્યાએ હેક્ટર દીઠ 22-25 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એટલે કે 2 હેક્ટરનું વળતર આપવાનું. એટલે કોઈ પણ ખેડૂત મોટો હોય કે નાનો હોય એને 40 હજાર રૂપિયાનું વળતર મળે. 40 હજારનું કરિયાણું એક મહિના પૂરતું પણ ચાલતું નથી. 4 સિઝન લેતા હોય છે ખેડૂત અને એક સિઝનની અંદર આટલું મોટું વાવેતર કરેલું હોય, એમાં આટલા મોટા પ્રમાણની અંદર ખર્ચો થયેલો હોય. ખર્ચાનો ચોથો ભાગ પણ ન કરી શકાય. પરંતુ વાતચીત એવી છે કે સરકાર કરે તો કરે છે. પૂર આવે, વરસાદ આવે, આ બધી તો કુદરતી આફતો છે, તો એમાં સરકારને લેવા દેવા છે. પરંતુ સરકારને એમાં લેવા દેવા નથી. પરંતુ સરકારને એમાં લેવા દેવા છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે, નુકસાની પહેલાં વીમા યોજનાઓ ચાલતી, પાક વીમા યોજનાઓ ચાલતી, એ વીમો ખેડૂતે લીધેલો હતા અથવા તો પાક ધિરાણ જે લેવામાં આવતું એની સાથે એ વીમાને આપી દેવામાં આવતો. તો એ વીમો લીધેલો હોય તો એ વીમા પ્રમાણે એને વળતર મળી શકે. પરંતુ અત્યારે એવી કોઈ યોજના રહી નથી. જો એવી યોજના નથી રહી તો સરકારને એવી કોઈ યોજના કેમ બહાર ન પાડવી જોઈએ કે જેમાંથી ખેડૂતોને વળતર ચૂકવી શકાય? મિત્રો, વાતચીત તમે કરીએ તો ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માફ કરવામાં આવે છે, તો ખેડૂતોનું એક નાનું મોટું દેવું કેમ માફ ન કરી શકાય? ઉદ્યોગપતિઓના કેમ કરોડોના દેવા માફ કરવામાં આવે છે કે આ કંપની હતી, કંપનીએ 10 કરોડ અથવા તો 10,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી, તો એના અંદરથી 2,000 કરોડ સરકારે માફ કર્યા અથવા તો 5,000 કરોડ સરકારે માફ કર્યા. તો એવું કેમ બને છે કે 10,000 કરોડની અંદરથી પણ 5,000 કરોડ રૂપિયા માફ કરી શકાય છે, પરંતુ ખેડૂતે લીધેલા 3 લાખ રૂપિયાના પાક ધિરાણમાંથી પણ 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા માફ નથી કરી શકાતા? આવું બનવા પાછળનું પણ એક સ્કેમ છે, એક કરપ્શન છે. બેંકો કોઈ મનુષ્ય ચાલિત છે, માનવ નિર્મિત છે. બેંકો રાષ્ટ્રીયકૃત હોય કે કોઈ પણ જગ્યાએ, પરંતુ એને ચલાવવાવાળા કોઈક ને કોઈક જગ્યાએ બેઠેલા બધા માણસો જ છે. કોઈ પણ ઉદ્યોગપતિ હોય, હું ઉદ્યોગપતિ હોઉં ને મારું 5,000 કરોડનું દેવું માફ કરવામાં આવતું હોય તો 500,000 કરોડ રૂપિયા મને અધિકારીઓને કે લોકોને આપતા કંઈ શરમ ન થતી હોય, કારણ કે મારા 5,000 કરોડ રૂપિયા માફ થઈ રહ્યા છે. અને આ જ સિસ્ટમ ચાલી રહી છે. એના જ કારણે સમગ્ર દેશનું અર્થતંત્ર, સમગ્ર બેંકોની અર્થતંત્ર અને એકદમ ડૂબી અને તળિયે જઈ રહ્યું છે. દિન પ્રતિદિન રૂપિયો એ વધી રહ્યો છે. ડોલરની સામે રૂપિયાનું મજબૂતાઈ એકદમ ઘટી રહી છે અને આની બધાની વચ્ચે ખેડૂતની હાલત એટલી કપરી બની રહી છે કે માર્કેટોની અંદર કોઈ પણ વસ્તુનો ભાવ મળતો નથી ને ભાવ નથી મળતો ત્યાં જ બોટાદની અંદર કરદા પથ્થા ચાલુ છે. એ રીતે વેપારીઓ પોતપોતાના કરદા કરવાનું ચૂકતા નથી. એટલે કે ખેડૂત અહીંયાથી કાઢીને 5 રૂપિયાનો માલ માર્કેટની અંદર જ્યારે વેપારીઓને આપે છે, એ માલ ખરીદી વેપારીઓ 10 રૂપિયાનો વેચે છે. 5 રૂપિયા વેપારી કમાય છે, 5 રૂપિયાની અંદરથી 4 રૂપિયા ખેડૂતને ખર્ચો આવે છે અને રૂપિયો પણ ખેડૂતને વધતો નથી. અને જે રૂપિયો વધે છે કે નથી વધતો એ રૂપિયાની અંદર ખેડૂત અને ખેડૂતનો પરિવારનું ઘર ચલાવી શકાય એમ નથી.
અત્યારે ખેડૂતને 5 લાખ રૂપિયાની આવક છે તો સામે 7.5 લાખ રૂપિયા 7 લાખની વર્ષે જ આવક છે. એટલે કે આવવા કરતી જવાનો દરવાજો એટલો મોટો થઈ ગયો છે કે દિન પ્રતિદિન ખેડૂતોની હાલત એ ખૂબ જ કપરી બની રહી છે. અને આ બધાની જ વચ્ચે સરકાર એ અત્યારે ઓનલાઈન સર્વે કરાવી રહી છે. ઓનલાઈન સર્વે કરાવી રહી છે કે ખેડૂત પોતાના ખેતરની અંદર જશે, કૃષિ એપની અંદર એપ ખોલી એમાં પોતાનું ખેતીનું રજીસ્ટ્રેશન કરી કઈ જગ્યાએ પાકનું નુકસાન છે એનો જાતે સર્વે કરી અને એની અંદર મોકલવામાં આવશે. અને 33%થી વધારે જો નુકસાન હશે તો તમને એનું વળતર ચૂકવવામાં આવશે. આવી બધી વાતચીતો થઈ રહી છે અને આવી બધી વાતચીતોની વચ્ચે ઘણા બધા ખેડૂતો પોતાના ખેતરોની અંદર પહોંચી રહ્યા છે જેમને વિજ્ઞાન અને ટેકનોલોજીનું નોલેજ નથી. એવા બિચારા કોઈકની આજુબાજુના ઘણા બધા લોકોની મદદ લઈને પોતાના ખેતરમાં જઈ રહ્યા છે અને સર્વે કરાવી રહ્યા છે એવી એક આશા સાથે કે સરકાર અમને કંઈક આપશે. સરકારે જાહેરાત કરી હમણાં કે કમોસમી વરસાદના લીધે નુકસાન થયું છે ને નુકસાન થયું છે તો નુકસાનમાં શું ચૂકવણું કરવું એની કોઈ જાહેરાત કરી નથી. ત્યારબાદ જે માર્કેટોની અંદર કરદા પ્રથા થતી તે કરદા પ્રથા બંધ કરવા માટેની જાહેરાત કરી. તો તમે સમજો કે કરદા પ્રથા બંધ કરવી જોઈએ એનો અર્થ એ થયો કે કરદા પ્રથા બંધ કરવી જોઈએ મતલબ કરદા પ્રથા થતી હતી. આ બધું જ રામ નજરની અંદર થતું હોય છે, બધી જ જગ્યાએ થતું હોય છે. પરંતુ સૌથી વધારે મરવામાં કોઈનો થઈ જતો હોય છે તો ખેડૂતોનો થતો હોય છે. આજે ખેડૂતને પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ ખેડૂતને સમજ નથી પડતું ને ત્યાં આખી દુનિયા ખેડૂતના અન્ન ઉપર નભે છે ને એ જ દુનિયા ખેડૂતને લૂંટે છે. ખેડૂતને પાક વાવવાનો, ખેડૂતને પાક લણવાનો, પાક લઈને માર્કેટમાં મૂકવાનો, તેમ છતાં પણ ખેડૂતને પૈસા એ માર્કેટમાં બેઠેલા લોકો નક્કી કરશે. જ્યારે બજારની અંદરથી કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે એ વસ્તુની કિંમત એના માલિકો નક્કી કરે. તો ખેડૂત ક્યારે એનો માલિક બનશે? આવા તો ઘણા બધા પ્રશ્નો છે પરંતુ એ પ્રશ્નોનું સોલ્યુશન તો મળ્યું નથી ને હજી નથી મળવાનું. પરંતુ આજે આપણે વાતચીત કરવાના છીએ અને જે જવાના છે કે શું ખરેખર આ માવઠાની જે અસર છે એમાં સરકારની એવી નેશા છે, સરકારની એવી મનસા છે કે આ વસ્તુ ચૂકવશે કે ક્યાંક ફરીવાર ખાલી ખેડૂતોને બેવકૂફ બનાવવામાં આવશે કે ખેડૂતોને લોલીપોપ આપવામાં આવશે. વાવ થરાદ સુઈ ગામની અંદર જે પૂર આવ્યો એમાં મોટા પ્રમાણની અંદર નુકસાન ગયું. ત્યારબાદ જે કમોસમી વરસાદ થયો એમાં બનાસકાંઠાની અંદર મોટા પ્રમાણમાં નુકસાન થયું. દીવદર લાખણી પટ્ટા, ત્યારબાદ ઘણા બધા પટ્ટાની અંદર સમગ્ર પાકોનું નુકસાન થયું. કાંકરેજની અંદર થયું, ઘણા બધી જગ્યાએ થયું. એ રીતે સૌરાષ્ટ્રની અંદર તો વરસાદે કોઈ માજા મેકી, વરસાદે મોટા ભાગના પાકોને તહેસ મહેસ કરી નાખ્યા. અને આ બધી પરિસ્થિતિની વચ્ચે સરકારના મંત્રીઓ એ શપથ લઈ રહ્યા છે, નવા નવા મંત્રીઓ બની રહ્યા છે, નવી નવી ગાડીઓ અમને પદ મળ્યો, અમારી ટીમના આ બની ગયા, અમારા ટીમના આ બધું થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ એવા સંમેલનો યોજાઈ રહ્યા છે, સ્નેહ મિલનો યોજાઈ રહ્યા છે કે જેની અંદર અમારા આટલા મંત્રી બન્યા, અમારા આટલા ધારાસભ્યો છે, અમારા આ છે. પરંતુ તમારા અને મારા ભાઈ કોઈ પણ ના હોય, જ્ઞાતિગત વિષયને જઈને તમે ખુશ થઈને શું કરશો? તમારા 100 ધારાસભ્યો છે, 50 ધારાસભ્યો છે. આજે આટલું બધું ખેડૂતની આવી હાલત થઈ છે તો કોઈ ધારાસભ્ય કેમ કશું બોલતો નથી? કેમ ન્યાય માટે આંદોલન કરતો નથી? કેમ ઉપવાસ પર બેસી નથી જતો? જો ધારાસભ્યો તમારા જ છે, ચાહે ભાજપના હોય, કોંગ્રેસના હોય, અને તમે અમને ચૂંટીને મોકલો છો, તમારા જ્ઞાતિના છે, બરોબર છે, પરંતુ એ લોકો કેમ તમારા માટે લડત નથી લડતા? તમે પણ એક ખેડૂત છો, તમે પણ ખેતી કરો છો, હું પણ ખેતી કરું છું. બધા જ મોટા ભાગના લોકો ખેતીથી સંકળાયેલા છે. જે ખેતીથી સંકળાયેલા છે એમને જ ખબર છે કે ખેતીની વેદના શું છે. ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, એ કદાચ ખેતી એકદમની નહીં કરે તો પણ ઇનોવામાં ફરશે, તો પણ એ ફોર્ચ્યુનરમાં ફરશે, તો પણ એને કોઈ દિવસ ટેક્સી, રિક્ષા કે ટ્રેક્ટરમાં બેસીને જવાની જરૂર નહીં પડે. પરંતુ આ બધાની વચ્ચે આપણું ગુજરાતનું રાજકારણ એ રંગ લઈ રહ્યું છે જ્ઞાતિઓ તરફ, અને આપણે એ ખેડૂત મટીને પોતાની જ્ઞાતિઓની અંદર વેચાઈ ગયા છે. ખેડૂત એક સમાન છે, ખેડૂત એક જ છે, કારણ કે જે ખેતી કરે છે બધા જ લોકો ખેડૂત છે. અને એ રીતે વાતચીત કરીએ તો ખેડૂતોને જે નુકસાન થયું છે એ દરેકને થયું છે. દરેકનું જેના જોડે ખેતર છે, જે ખેતી કરે છે, બધા જ લોકોને થયું છે. તો જે આ નુકસાન થયું છે, આ નુકસાનનું વળતર સરકાર ચૂકવશે તો કેટલા પ્રમાણમાં ચૂકવી શકશે અને ચૂકવશે કે નહીં ચૂકવશે? તો આ માટે ઓનલાઈન સર્વે કરવામાં આવી રહ્યા છે. દરેક જગ્યાએ અધિકારીઓ સર્વે કરી રહ્યા છે, અધિકારીઓ મિટિંગ કરી રહ્યા છે, ખેડૂતો ઓનલાઈન અરજીઓ કરી રહ્યા છે. અને ગામે ગામની પંચાયતોમાં એવું કહેવામાં આવ્યું છે કે ગામના ખેડૂતોના ઉતારા મગાવો, સર્વે નંબર મગાવો અને એમને આપણે. પરંતુ શું આ બધું જોતા તમને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોને કંઈક આપવાની નેશા એ સરકારની હોય? અહીંના અધિકારીઓની કઈ નેશા હોય? અધિકારીઓ કરોડો રૂપિયા બનાવતા હોય છે, કલેક્ટરો હોય, આઈપીએસ હોય, બધા જ લોકો કરોડો રૂપિયાના કૌભાંડો કરતા હોય છે. ને એવી એવી જગ્યાએથી મિત્રો વહીવટ થતા હોય ને તમે કલ્પના ન કર્યું. એવા લોકો આજે લેખિતની અંદર લખીને એવું કહે છે કે શું ખરેખર ખેડૂતને નુકસાન થયું છે કે નથી થયું.
ઘણી બધી જગ્યાએ તો એ પ્રકારના સ્ટેટમેન્ટો પણ કલેક્ટરો આપતા જણાય છે કે જેવું જોઈએ એવું ઘાસચારાની અંદર નુકસાન છે, દાણાની અંદર નુકસાન નથી થયું. મારા ભાઈ, તમે ખેતી કરી નથી, તમારો ખેતી વિષય નથી, તમને શું ખબર પડે કે ખેતી કેવી રીતે કરવાની? એ તો જગતનો તાત ખેડૂત જે અન્નદાતા છે, જે બધાનું પૂરું કરે છે, એ જ જાણી શકે છે ખેતી કેવી રીતે. પરંતુ આ બધાની વચ્ચે એક અવાજ એવી પણ ઉઠી છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વળતર નથી જોઈતું, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. અને દેવા માફ ખેડૂતોના કેમ ન થવા જોઈએ? જો હજારો કરોડ રૂપિયાના એક ઉદ્યોગપતિના સીધા 5,000 કરોડ માફ કરવામાં આવતા, એક ઉદ્યોગપતિના સીધા 10,000 કરોડ રૂપિયા માફ કરવામાં આવતા હોય, તો એક ઉદ્યોગપતિઓના જો કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવતા હોય, તો સરકારને ખેડૂતનું દેવું માફ કરતા શું પેટમાં દુખે છે? કારણ કે ખેડૂત તો જે પાક ધિરાણની યોજના લે છે કે 5 લાખની આવક છે ને 7 લાખ રૂપિયાની જ આવક છે, એ રીતેની અત્યારે ભારતના કિસાનોની દશા છે. તો આની અંદર ખેડૂત કમાઈ કેવી રીતે શકે? ખેડૂતોને આમ પણ સહાય આપવાની જરૂર છે, પણ સહાય ન આપી શકો તો કંઈ નહીં, તો ખેડૂતોના પાક ધિરાણના દેવા તો માફ કરવા જ જોઈએ. પરંતુ આ સરકાર એ કરવાના મૂડમાં લાગતી નથી. સરકાર એ હવે ખેડૂતોની કાંઈ પડી નથી. અને એટલા માટે નથી પડી કે પહેલાં જે હતી તો એક ક્રાંતિ આવતી, ખેડૂતોથી એક લોકો બિયાતા. કોઈ પણ સત્તાની અંદર બેઠેલા લોકો હોય કે કોઈ પણ હોય, ખેડૂત નામ પડતું એટલે ડરતા, કારણ કે કિસાન સંઘ પણ એટલો મજબૂત હતો અને ખેડૂતો આંદોલન પણ એ રીતે કરતા. પરંતુ અત્યારે કિસાન સંઘ એ તો ભાજપના હાથે વેચાઈ ગયો છે. ત્યારબાદ બીજી વાતચીત કરીએ તો કોઈ એવા ખેડૂત સંગઠનો ગુજરાતની અંદર સક્રિય નથી કે જે ખેડૂતો માટે અવાજ બુલંદ ઉઠાવી શકે. ક્યાંક ક્યાંક એવા નેતાઓ બચ્યા છે જે નેતાઓ થોડા ઘણા ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહે છે, અને જે અવાજ ઉઠાવે છે એ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક થોડું ઘણા પરિણામો મળતા રહે છે. ત્યારબાદ બીજા બધાને જાતિમાં વેચી દેવામાં આવ્યા છે. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કોણ ખેડૂત ને કોણ ત્યારે આવી જાય છે. હું ચૌધરી છું, હું ઠાકોર છું, હું પટેલ છું, હું વાણિયો છું, કોઈ પણ, હું બ્રહ્મ સમાજમાંથી આવું છું, બધા જ સમાજો પોતપોતાના વાડાઓની અંદર વેચી જાય છે. અને જાતિજ્ઞત વાડાના લીધે એ સમગ્ર દુનિયાની અંદર અને સમગ્ર ખેડૂત પ્રધાન અને સમગ્ર ગુજરાતને એટલા મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે કે જેની કોઈ કલ્પના નથી. કલ્પના કેમ નથી ખબર છે? કારણ કે નેતાઓને ડર નીકળી ગયો. નેતાઓને ખબર કે આપણે જ્ઞાતિના આગેવાનોને પકડીને નાખો, જ્ઞાતિ પ્રમાણે ટિકિટોનું વિતરણ કરો તો ઇલેક્શન આપણે જીતી જઈશું. એટલે ઇલેક્શન જીતવા માટે પ્રજાના કામ કરવા જરૂરી નથી. ઇલેક્શન જીતવા માટે પ્રજાના કામ કરવા જરૂરી નથી એવું નેતાઓને લાગવા માંડ્યું છે, અને પ્રજાઓના કામ કરવાના બંધ થઈ ગયા છે. આ બધાની વચ્ચે દુબળી દશા એ આમ લોકોની થઈ રહી છે. એમને કેવી રીતે પોતાનું ઘર ચલાવવું, કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવવું, આ બધું જ ખૂબ દિવસે ને દિવસે અઘરું બની રહ્યું છે. અને એની વચ્ચે હવે આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે સરકાર શું સહાય કરે છે. નવા મંત્રીમંડળ બની ગયું, નવા મંત્રીમંડળોએ શપથો લઈ લીધા. ઘણા બધા લોકોએ અમારા જ્ઞાતિમાંથી આટલા, અમારા જ્ઞાતિમાંથી આટલા, અમારા ગુટમાંથી આટલા, અમારા ગુટમાંથી આટલા મંત્રીઓ બની ગયા. એમની વાહવાહી થઈ ગઈ, બધું જ થઈ ગયું. પરંતુ જ્યારે ખરા અર્થમાં ખેડૂતોને જરૂર છે ત્યારે એમના માટે કોઈ અવાજ ઉઠાવવાવાળું કે એમને ન્યાય અપાવવાવાળું કેમ કોઈ મળતું નથી? ખેડૂતે પોતાની વેદના જઈને કહેશે તો કોને કહેશે? અને એમ છતાં પણ એમની વેદના સાંભળશે તો કોણ સાંભળશે? આવું એક નહીં, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની થઈ રહી છે. પહેલી બોટાદની અંદર કરતા પ્રથા થઈ, ત્યારબાદ ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો, ઘરે જઈને ખેડૂતોને બહાર કાઢીને મારવામાં આવ્યા. ત્યારબાદ વાવ સુઈગામની અંદર પૂર આવ્યું તો ખેડૂતોની ડૂબળી દશા હતી. ઘણા બધા દિવસો સુધી કોઈ પણ નેતા તાક્યો નહીં, ત્યાં ફરક્યો નહીં. ને ત્યારબાદ પ્રશાસન મદદે આવ્યું તો એ જ્યારે કીટોનું વિતરણ ફોટા પડાવવા માટે કરવામાં આવ્યું હોય એવું જ લાગી રહ્યું હતું. કારણ કે ઘણા બધા ગામોની પરિસ્થિતિ હજી પણ એવી છે કે એ ગામોની અંદર પાણી ભરાઈને પડ્યા છે. આ કમોસમી વરસાદના લીધે દિવદર આજુબાજુના ખેડૂતોને મોટા પ્રમાણની અંદર નુકસાન ગયું. અને ત્યારબાદ વાતચીત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતોને એનાથી પણ મોટા પ્રમાણની અંદર નુકસાન ગયું. મગફળીનો ભાવ વધવાનું નામ નથી લઈ રહ્યો. ટેકાના ભાવે જે ખરીદી કરવાની હતી એમાં સરકારે અત્યારે ફેરવી તોડ્યું કે ટેકાના ભાવે અમે હવે ખરીદી અત્યારે મોકૂફ રાખીએ છીએ. ત્યારબાદ વરસાદનું હવામાન છે એટલે થોડા સમય પછી ચાલુ કરીશું. હવે નવી સિઝન ખેડૂતોને વાવવાની છે. પૈસા છે નહીં, પૈસા લાવે ક્યાંથી? અને પૈસા નથી તો નવી સિઝન વાવવા માટે વ્યાજે પૈસા લાવીને જો ખેડૂત વાવે તો આ જે મગફળીનો જે પણ બિલ આવે એ બધું એને વ્યાજની અંદર જાય. આવી કપરી પરિસ્થિતિ ખેડૂતોની થઈ રહી છે ને એના વચ્ચે સરકાર બિલકુલ ખેડૂતોને સાંભળવા જ તૈયાર નથી. ખાલી દેખાવ અને ફોટા ખેંચાઈ થઈ રહી છે. ન ખેડૂતો માટે કોઈ યોગ્ય બજેટ આપવામાં આવે છે, ન ખેડૂતો માટે કોઈ એવી યોજનાઓ આપવામાં આવે છે. અમે મહિને પૈસા આપીએ 6,000 રૂપિયા, 6,000 રૂપિયાથી ખેડૂતનું પૂરું પડે. ખેડૂતનો એક દિવસનો ખર્ચો 6,000 રૂપિયાનો છે. ભાઈ 20 વીઘા જમીન છે મારે, મને ખબર છે 6,000 રૂપિયા એક દિવસનો ખર્ચો આવે ખેડૂતને.
કારણ કે એને એના ખેતરનું પૂરું કરવાનું હોય, બિયારણ લાવવાના હોય, ખાતરો લાવવાના હોય, એના નીચે જે ભાગમાં કામ કરતા હોય ભાગ્યાઓનું ભરણપોષણ કરવાનું હોય, એમને આપવાનું હોય. આ બધાની વચ્ચે એ ખેડૂતોની પણ હાલત ખરાબ થઈ રહી છે જે ખેડૂતો ખેતરોની અંદર કામ કરી રહ્યા છે. કારણ કે ભાગ્યા સિસ્ટમ એક એવી સિસ્ટમ છે કે જે સિસ્ટમની અંદર માલિક અને ખેડૂત એ ભાગીદારી પર ધંધો કરે છે. અને ભાગીદારી ઉપર ધંધો એવી રીતે હોય છે કે ખેતરના માલિકના 4 ભાગો હોય તો ભાગ્યાનો 1 એટલે કે 5મો ભાગ હોય. તો માલિકને જ ન મળે તો એ ભાગ્યાને શું મળવાનું? તો સાથે સાથે ભાગ્યાઓની પણ એવી હાલત ખરાબ થઈ રહી છે. તો એમના માટે પણ કોઈ વળતરની જોગવાઈ કરવામાં આવે, એમને પણ ક્યાંક ને ક્યાંક વળતર આપવામાં આવે. પરંતુ આ બધાની વચ્ચે સરકારને કોઈ મતલબ નથી. સરકારને બસ ખાલી એટલું છે, મોટા મોટા હાઈવેના ટેન્ડરો બહાર પાડો, હાઈવેના ટેન્ડરો બહાર પાડી અમારા કાકા બાપા ભત્રીજા મિનિસ્ટરના દીકરા એમના હગા વાલા બધાને ટેન્ડર આપો. એ ટેન્ડરો લઈ એની અંદરથી કરોડો રૂપિયાના કૌભાંડો કરો, કરોડો રૂપિયાના કૌભાંડો કરી અને એના અંદરથી જે પણ પૈસા બચે એ વેચી લો. વેચી લીધા બાદ 2 વરસાદ આવે એટલે ફરીવાર એ રોડ તૂટી જાય એટલે ફરીવાર એનું રીટેન્ડર પાડો. ફરી જ વાર અમારા કાકા બાપા ભત્રીજા મિનિસ્ટરના આજુબાજુના સગાવાલા દીકરાઓને ટેન્ડર આપી એની અંદરથી ફરી ભ્રષ્ટાચાર કરો. ફરી એ તૂટી જાય, ફરી ભ્રષ્ટાચાર કરો. ને લોકો એમ માની રહ્યા છે કે ધડાધડ સડકો બની રહી છે એટલે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો. વિકાસ કોને કહેવાય તમને ખબર છે? વિકાસ જ્યારે આમદની વધે અને વિકાસ કહેવાય છે. ખેડૂતની જ્યારે આય વધી જાય, ખેડૂતના ભાવોની અંદર વધારો થાય ત્યારે એને વિકાસ કહેવાય છે. રોજિંદા જીવનની અંદર ગરીબી નીચે જીવતા લોકોનું સ્તર ઉપર આવે તો એને વિકાસ કહેવામાં આવે છે. નોકરી કરતા લોકોનો યોગ્ય પગાર મળે તો એને વિકાસ કહેવામાં આવે છે. બેરોજગાર ફરતા લોકોને નોકરી મળે તો એને વિકાસ કહેવામાં આવે છે. વિકાસની પરિભાષા જાણે એ રીતે બદલી દેવામાં આવી છે કે ખબર જ નથી પડતી કે કોને વિકાસ કહેવો અને કોને વિનાશ કહેવો. આવનારા સમયની અંદર જો આવી રીતેનો ટેકનોલોજી યુગ રહ્યો અને આ યુગ પ્રમાણે આ જ રીતે ચાલતું રહ્યું તો જે વિકાસની વાતો આપણે કરી રહ્યા છીએ એ આપણને વિકાસ તરફ નહીં પરંતુ વિનાશ તરફ દોરી જશે એ ચોક્કસની વાત છે. જૂના જમાનાની અંદર તમે જોઈ લો, પૈસા નહોતા પણ લોકોનું જીવન સુખી હતું. આજે પૈસા છે પરંતુ લોકોનું જીવન સુખી નથી. કારણ કે એ દોડધામી એટલા માટે કરવી પડે છે કે લોકો એટલા બધા ઉડતા તીર લઈ લીધા છે કે જેને પૂરા કરવા માટે વર્ષ સુધી દોડધામ કરે છે, તેમ છતાં પણ એ પૂરું પડતું નથી અને ત્યારબાદ બીજું વર્ષ શરૂ થઈ જાય. આજે હું વાતચીત કરી રહ્યો છું, આ વેદના મારી એક કિસાન તરીકેની પણ છે અને આ વેદના એ જેટલા લોકો કિસાન છે એમની વેદના છે. ઘણા બધા લોકોની તો એવી વેદના એ લોકોને મરવું વાલું લાગે છે પરંતુ ત્યારબાદ આ જે પ્રથા છે, આ જે દશા છે એ દશામાં એ રહી નથી શકતા. કરોડો અબજો રૂપિયાના દેવા થઈ જાય છે અને ત્યારબાદ ખેડૂત પાછળ કોઈ વિકલ્પ નથી રહેતો અને પછી એમને જીવન ટૂંકાવવું પડે છે. આવી ઘણી બધી પ્રોસેસો એ થઈ રહી છે અને આ બધી જ પ્રોસેસો એ આ ગુજરાતની અંદર ચાલી રહી છે અને આ ગુજરાતના ખેડૂત જોડે આવી હાલત થઈ રહી છે. પરંતુ ખેડૂતની વેદના સરકાર સુધી પહોંચાડે છે. આવનારા સમયની અંદર સરકાર આ વેદનાઓને સાંભળે, આ સંવેદનાઓને નહીં સમજે તો આવનારા સમયની અંદર ખેડૂત જાગૃત બને, પોતાનું યુનિયન બનાવે, સંગઠન બને અને મજબૂતાઈથી જે કિસાનનો તાત જે ખેડૂત એ કુદરતની સામે લડી લે છે એ ખેડૂતને એક સરકારની સામે લડવામાં શું થાય. તો આવનારા સમયની અંદર એ પણ તૈયારી રાખે, એકતા બનાવે અને લડવા માટે નીકળે. ને જોવાનું રહ્યું કે હવે આવનારા સમયની અંદર એ કિસાનોને વળતર ચૂકવવામાં આવે છે કે નથી આવતું, અને આવે છે તો યોગ્ય પ્રમાણમાં આવે છે કે નથી આવતું. એ બધે જ વિષય ઉપર આપણે વાતચીત કરીશું. ફરી મળીશું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો.